ગુજરાતમાં સામાન્ય રીતે હોળીના તહેવારની આસપાસ શિયાળો વિદાય લેતો હોય છે, પરંતુ આ વર્ષે કુદરતના મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હજુ પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 ફેબ્રુઆરીથી હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટવા લાગી છે, પરંતુ બંગાળની ખાડીમાં ભેજને કારણે વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. 27 ફેબ્રુઆરીથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ સિસ્ટમની અસર માર્ચ મહિનામાં પણ જોવા મળી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. માર્ચ મહિનામાં પણ આવું જ સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને તેની અસર રાજ્યમાં અનુભવાય તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર નીચે મુજબના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે, જેની અંદર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની અરવલ્લી, દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ, આ સિવાય કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા છાંટા પડવાની સંભાવના છે.